भारत माता की, बाबा पिठोरा देव की, बोलो महाकाली माता की। चैत्री नवरात्रि કાલથી શરૂ થઈ છે અને આજ સવારે જ મહાકાળી માતાના દર્શન કરી તમારા બધાની વચ્ચે કાલે જ્યારે દાહોદથી નીકળ્યા ત્યારે રસ્તામાં જ વરસાદ વાવાઝોડું આ બધું જ જોયું એટલે પ્રમુખ સાહેબને કીધું કે મારો કાર્યકર્તા દુખી ના થાય, મારો કાર્યકર્તા અહીંયા પહોંચી ના શકે તો કોઈ પ્રકારની ચિંતા ના કરતા હું મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ફરીથી મળવા માટે આવીશ, પણ એમને તકલીફ ના પડે એની ચિંતા કરજો। પણ આપણા પ્રમુખ શ્રી ઉમેશભાઈ રાઠવા, મનકે સાહેબ, બધા જ કાર્યકર્તા સાથે વાતચીત થઈ છે, બધાનો ઉત્સાહ જોવા મળે છે। ઉપર મંડપ નથી પણ મેં કીધું તડકો છે, ગરમી શરૂ થઈ ગઈ છે। મનકે સાહેબ અહીંનો કાર્યકર્તા એ ભર ઉનાળે એ ખેતરમાં મજૂરી કરવા ટેવાયેલો છે, પણ મેં તો મારો કાર્યકર્તા કે મારો ખેડૂત ભલે ભર ઉનાળે ટેવાયેલો હોય, એક પ્રદેશ અધ્યક્ષ તરીકે મંચ ઉપર છાયડામાં બેસું મારો કાર્યકર્તા તડકે બેસો હોય એ પ્રદેશ અધ્યક્ષને પોસાય એમ નથી। મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લાના પ્રમુખ ઉમેશભાઈ, આપણા આ ઝોનના મહામંત્રી, પ્રદેશના મહામંત્રી એવા હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી આપણા પૂર્વ સાંસદ ગીતાબેન, આ જિલ્લાના પ્રભારી એવા હિંમતભાઈ, આપણા લોક લાડેલા સાંસદ જસુભાઈ રાઠવા, આપણા ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ, આપણા બીજા ધારાસભ્ય મારા મિત્ર એવા અભયસિંહજી, શ્રી જયંતિભાઈ, મારા મહામંત્રીશ્રીઓ રમણભાઈ, પુષ્કરભાઈ, મુકેશભાઈ, મંડળના પ્રમુખ અંકુરભાઈ, રસિકભાઈ, શક્તિ કેન્દ્રના સંયોજક હિતેન્દ્રસિંહ અને બૂથ પ્રમુખ મુકેશભાઈ, જ્યાં જ્યાં જઉં છું ત્યાં બધી જ જગ્યાએ મારી બાજુમાં, મારી ખુરશીની બાજુમાં એક બાજુ જિલ્લા પ્રમુખ બેઠા હોય અને બીજી બાજુ બૂથના પ્રમુખ બેઠા હોય। આ છે મિત્રો ભારતીય જનતા પાર્ટી। એક બૂથ પ્રમુખ તરીકેનું દાયિત્વ મેં સંભાળ્યું છે। ભારતીય જનતા પાર્ટીના ઝંડા એ લગાયા છે, દિવાલ ઉપર કમળનું ભીત ચિત્ર દોર્યું છે, ત્યાંથી જઈ નાના કાર્યકર્તા જે છેક પાછળથી બેસતા 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 આ તમારા બધા કાર્યકર્તાના સહારે મિત્રો આજે મંચ ઉપર બેસું છું એટલે મને મારો બૂથનો કાર્યકર્તા પહેલા યાદ આવે છે કે મારો બૂથનો કાર્યકર્તા એ મારા માટે એ મારી જોડે મંચ ઉપર જોઈએ। મિત્રો લગભગ 2 દિવસથી દાહોદ, છોટાઉદેપુરમાં ફરું છું ને આ વિસ્તારની વાતો મારા આદિવાસી ભાઈ બહેનોએ દ્વારા એ આઝાદીની ચળવળ હોય, બ્રિટિશ શાસન સામેની લડાઈ હોય, એવી કેટલીય કઠિન પરિસ્થિતિની અંદર હર હંમેશા એ તીર કામઠું ઉઠાઈને લડાઈ લડી છે। હમણાં આપણા ધારાસભ્ય મને તીર કામઠું આપતા હતા એટલે મેં કીધું કેટલા તીર કામઠા આપશો? મને કે સાહેબ તીર કામઠું ચડાઈને રાખો। આ આદિવાસી ભાઈ બહેનો હર હંમેશા એ જે ભોળા આદિવાસીને છેતરવા આવે છે, જે પેલો કાળો પંજો લઈને આવે છે છેતરવા માટે, આ આદિવાસી ભાઈ બહેનો ક્યારેય છેતરાય એમ નથી, પણ તીર કામઠું ચડાઈ અને હર હંમેશા આ છોટા ઉદેપુર હોય કે મારો ઉમરગાંવથી અંબાજી સુધીનો મારો બેલ્ટ હોય એની રક્ષા કરી હોય। જમીન, જંગલ ને જળની રક્ષા કરવા વાળો મારો ભાઈ બહેન હંમેશા તીર કામઠું લઈને રક્ષા કરતો આવ્યો છે। સમગ્ર ભારતની રક્ષા કોઈએ કરી હોય
તો મારી સામે બેઠેલા આદિવાસી ભાઈઓ બહેનોએ રક્ષા કરી છે. એટલા માટે આપણા ધારાસભ્યએ કીધું કે સાહેબ, આ તીર કામઠું ચડાયેલું હશે તો આપણે આ તીર કામઠાના સહારે આ કોંગ્રેસના કાળા પંજાને એ ક્યારેય આદિવાસી ભાઈઓ ઉપર પડવા નહીં દઈએ. તમે ચિંતા ના કરતા. આ ભોળો આદિવાસી એ ક્યારેય પંજાની પીડામાંથી જો કોઈએ છોડાયો હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે છોડાયા છે. માત્ર અત્યાર સુધી વાયદાઓ કર્યા, વચનો કર્યા, ભ્રષ્ટાચાર કર્યો, પણ સાચા અર્થમાં આ ભારતીય જનતા પાર્ટીએ આ પંજાના કાળા મુખમાંથી છોડાવવાનું કામ કર્યું છે. મિત્રો, એવી કેટલીય બાબતો છે મિત્રો. આ છોટા ઉદેપુર સાથે જોડાયેલી આપણું સૌથી મોટી ઓળખ, આપણું પિઠોરાનું ચિત્રકલા, ભીલ અને રાઠવા સમાજની ઘરની દિવાલો ઉપર જે કરવામાં આવતું ચિત્રો, તેમાં દેવી દેવતાઓ, પ્રકૃતિ જીવન શૈલીનું આખું વર્ણન હોય છે. હમણાં સંસદ સભ્ય સાહેબના ઘરે ગયા, સવારે મળવા માટે ચા પાણી કર્યા. એટલે જે આપણો કવાંટનો જે મેળો હોય છે, એ મેળાની આખી જે પોસ્ટ, આખી જે કેન્દ્ર સરકારે બહાર પાડી મિત્રો, એ આખી વિશ્વની આખી ઓળખ બની છે મિત્રો. આ નાની ઘટના નથી મિત્રો. પદ્મશ્રી પેશાભાઈ રાઠવા જેવા કલાકારો દ્વારા પિઠોરા ચિત્રકલાને આધુનિક એક કેનવાસ પર લાવીને ગ્લોબલ પ્લેટફોર્મ પાડ્યું છે. એટલે તમે પરિકલ્પના કરો કે મારી આદિવાસી સમાજની કોઈ પણ કલાકૃતિ હોય એને સતત એ જીવંત રાખવાનું કામ એ રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર કરી રહી છે. છેલ્લા પાંચ વર્ષથી રાજ્ય સરકારનું બજેટ, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનું બજેટ જ્યારે નાણાં મંત્રી કનુભાઈ જ્યારે રજૂ કરે છે, એનું જે પહેલું પુસ્તક હોય છે, જે પહેલું પેજ, એની પર આદિવાસી સમાજના ચલચિત્રો, જે વલરી પેન્ટિંગ હોય કે પિઠોરા પેન્ટિંગ હોય મિત્રો, એ છાપવામાં આવે છે. એટલે સાચા અર્થમાં આદિવાસી સમાજના ભાઈઓ બહેનોને એ સન્માન આપવાનું કામ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. જેની દિવાલો પર મિત્રો આ પિઠોરા દેવ રમતા હોય છે અને હૈયામાં આસ્થા વસે છે. એવા ગૌરવશાળી આદિવાસી વારસાને મિત્રો મારા લાખ લાખ વંદન છે. મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કે મારો છોટાઉદેપુરનો કાર્યકર્તા એ ક્યારેય થાકતો નથી, ક્યારેય હારતો નથી. જંગલ હોય કે ડુંગરા હોય, દરેક ઘર સુધી એ સરકારી યોજના પહોંચાડવાનું કામ કરતો હોય તો મારી સામે બેઠેલો કાર્યકર્તા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ હોય, ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય, જેટલી પણ સરકારી યોજના લાવે તો આ કાર્યકર્તા માટે માત્ર ચૂંટણી માટે કામ નથી કરતો, પણ સેવા માટે કામ કરે છે. કાલે વાવાઝોડું આવ્યું, વરસાદ આવ્યો, ગમે તે પરિસ્થિતિ થઈ, આજે કાર્યકર્તા અહીંયા કાર્યક્રમમાં હાજર છે. આજે બતાવે છે તમારી કર્મનિષ્ઠા મિત્રો. મિત્રો, એવી કેટલીય બાબતો છે. વિપક્ષના પ્રવાહને વિરોધ પક્ષે માત્ર ને માત્ર આ વિકાસનો પ્રવાહ રોકવાનો પ્રયાસ કર્યો છે. હું કહું કે આ તો કેવો વરસાદ! કાલે જે વરસાદ આવ્યો, વાવાઝોડું આવ્યું, વરસાદ આવ્યો, વંટોળ આવ્યો, પણ સાથે સાથે મારો કાર્યકર્તા અહીંયા આયા અને શું લાયા માન્ય મોદી સાહેબ? ગમે તેવા વિરોધો વચ્ચે, ગમે તેવા વંટોળો વચ્ચે, આંધી તુફાન, કોંગ્રેસે માત્ર વિરોધ કર્યો છે. ત્યારે મોદી સાહેબ હંમેશા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કે આજે કેન્દ્રમાં વડાપ્રધાન છે, ત્રણ વખત દેશની 140 કરોડ જનતાએ સમર્થન આપ્યું. એ વિકાસનો વરસાદ લાયા. નર્મદાનું પાણી એ ઘેર ઘેર પહોંચાડવાનું હમણાં જ આપણા ધારાસભ્યએ કીધું એમ 5500 કરોડના ખર્ચે
બે વખત પાણી લિફ્ટ કરી આપણા 3 જિલ્લાઓની અંદર આ નર્મદાનું પાણી લાયા, અભ્યાસનો વરસાદ લાયા. મારા ગરીબ આદિવાસીની બેન દીકરી અભ્યાસથી વંચિત ના રહી જાય, દીકરીને મૂકવા માટે આંગળીએ પકડી સ્કૂલે મૂકવા ગુજરાતના મુખ્યમંત્રી જાતે જાય, આવી આખા વિશ્વમાં પહેલી ઘટના છે મિત્રો. મારો આદિવાસી કે કોઈ ગરીબ ભાઈ બહેન કે દેશની 140 કરોડ જનતા એ બીમાર ના પડે એની પ્રાર્થના કરીએ, પણ કદાચ બીમાર પડી જાય તો PMJY કાર્ડ, આયુષ્માન કાર્ડ, આનો વરસાદ માત્ર છોટા ઉદેપુરમાં નહીં આખા દેશમાં કર્યો. 140 કરોડ જનતાને વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના આપી. દરેક પરિવારને કેન્દ્ર સરકાર 5 લાખ રૂપિયા આપે. ગુજરાતની માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર બીજા 5 લાખ ઉમેરે, એટલે 10 લાખનો વરસાદ. કોઈ પણ ગરીબ ભાઈ બહેન, કોઈ પણ દેશનું કે રાજ્યનું કોઈ પણ વ્યક્તિ બીમાર પડે, એની સ્વાસ્થ્યની ચિંતા કરી હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે અને ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે કરી છે મિત્રો. મારો આદિવાસી ભાઈ કે બહેન એ આપણા છેવાડાના જિલ્લાઓ છોડી નોકરી ધંધા માટે બીજે જાય, આના માટે નોકરી, રોજગાર, ધંધા આ તમામનો વરસાદ લાવવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. મારો ગરીબ આદિવાસી ભાઈ બહેન ની સુખાકારી માટે એ વિવિધ યોજનાઓ એ લાવવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની કર્યું છે. હાફેશ્વર યોજના હોય એ માત્ર એન્જિનિયરિંગનો નમૂનો નથી, પણ ભારતીય જનતા પાર્ટીની સરકારની એ ઈચ્છા શક્તિ છે કે એક છેવાડાના વ્યક્તિ સુધી પાણી પહોંચે, પીવાનું પાણી પહોંચે, સિંચાઈનું પાણી પહોંચે. આ બધા વિકાસના કામ કરે છે. કદાચ ભૂલે ચૂકે તમારા ત્યાં કોંગ્રેસના મિત્રો આવે તો મિત્રો એક વાત પૂછજો તમે એમને, કોંગ્રેસે છેલ્લા 60 વર્ષ સુધી શું કર્યું? લખી હોત લખી રાખજો. કોંગ્રેસે 60 વર્ષ સુધી કોંગ્રેસ દેખાવ કરવામાં નંબર 1, ખોટા વિરોધ કરવામાં નંબર 1, જૂઠું બોલવામાં કોંગ્રેસ નંબર 1, વાયદા કરવામાં કોંગ્રેસ એ નંબર 1, ભ્રષ્ટાચાર કરવામાં કોંગ્રેસ એ નંબર 1, વિકાસથી વંચિત રાખવામાં નંબર 1. અને સામે ભારતીય જનતા પાર્ટીની વાત કરું, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ હોય, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, મારે મારા આદિવાસી ભાઈ બહેનોને પૂછવું છે, ભગવાન બિરસા મુંડાને સાચું સન્માન આપવાનું કામ કોણે કર્યું? તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે. ઘેર ઘેર શૌચાલય કોણે બનાયા? ભારતીય જનતા પાર્ટીની નંબર 1 સરકારે. કિસાનોને કિસાન સન્માન નિધિ કોણે આપી? કિસાનોને સાચું સન્માન કોણે આપ્યું? આ ભારતીય જનતા પાર્ટીની નંબર 1 સરકારે. ઘરનું ઘર કોણે આપ્યું? તો ભારતીય જનતા પાર્ટીની નંબર 1 સરકારે. ઘેર ઘેર નળથી જળ પાણી કોણે આપ્યું? ભારતીય જનતા પાર્ટીની આ નંબર 1 સરકારે. કોઈ નાગરિક ભૂખ્યો ના સૂવે, વિના મૂલ્યે અનાજ આપવાનું કામ કોણે કર્યું? તો ભારતીય જનતા પાર્ટીની નંબર 1 સરકારે. આયુષ્માન યોજનામાં લોકોની સુખાકારીની ચિંતા, સ્વાસ્થ્યની ચિંતા કોણે કરી? ભારતીય જનતા પાર્ટીની નંબર 1 સરકારે. મારી માતાઓ બહેનો ચૂલા પર રસોઈ કરતી હોય, એમના આંખ બળતી હોય, ફેફસામાં ધુમાડો જાય, આ રોકવાનું કામ કરી. એ ઘેર ઘેર LPG આપવાનું કામ કોણે કર્યું? એ ભારતીય જનતા પાર્ટીની નંબર 1 સરકારે કર્યું છે મિત્રો. એટલે નંબર 1 એક બાજુ કોંગ્રેસને મૂકો તો માત્ર ભ્રષ્ટાચાર, 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 અને ભારતીય જનતા પાર્ટી એટલે માત્ર વિકાસની રાજનીતિ. ચૂંટણી આવે વર્ષે 2 વર્ષે ચૂંટણી આવે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા,
5 વર્ષે વિધાનસભા આવે, 5 વર્ષે લોકસભા આવે. ચૂંટણી આવે એટલે કોંગ્રેસ દેખાય, ચૂંટણી જાય એટલે ચૂંટણી જતા વેત. કોંગ્રેસ 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 ચૂંટણી આવે ત્યારે આવે અને કોંગ્રેસ ચૂંટણી જાય એટલે જતી રહેજે મિત્રો. આ ભાજપની કમળવાળી સરકારે તમે જેને દર 5 વર્ષે વોટ આપો છો, જે ભાજપની કમળવાળી સરકાર ઉપર તમને ભરોસો છે, જે ભાજપના નેતા નરેન્દ્ર મોદી ઉપર તમને ભરોસો છે, ભાજપના મુખ્યમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પર ભરોસો છે. આ ગરીબી દૂર કરવાનું કામ કોણે કર્યું? ભારતીય જનતા પાર્ટી સરકારે કર્યું. આતંકવાદ કે નક્સલવાદ હોય, આ દૂર કરવાનું કામ કોણે કર્યું? તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કામ કર્યું. લોકોને શિક્ષિત કરવાનું કામ કોણે કર્યું? તો ભારતીય જનતા પાર્ટીને કામ કર્યું. લોકોને ઘરના ઘર આપી, ઘર વિહોણા લોકોને સાચા અર્થમાં સન્માન આપવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કામ કર્યું છે. દેશનો યુવા હોય, રાજ્યનો યુવા હોય કે આ છોટા ઉદેપુરનો દીકરો કે દીકરી ભણી ગણીને મોટો વ્યક્તિ બને, એને શિક્ષિત બને, શાળા બનાવી, કોલેજો બનાવી, યુનિવર્સિટી બનાવી. આ કોણે બનાવી? તો ભારતીય જનતા પાર્ટીની સરકારે બનાવી. મિત્રો, લોકોને ધંધા રોજગારીનું કામ આપવાનું કામ કોણે કર્યું? તો માનનીય મોદી સાહેબે કર્યું. માનનીય મોદી સાહેબની જ્યારથી રાજનીતિમાં આવ્યા જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી લઈ વડાપ્રધાન બન્યા ત્યાર સુધીમાં આખા દેશમાં જાતિવાદ નાબૂદ કરવાનું કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે પરિવારવાદ નાબૂદ કરવાનું કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે તૃષ્ટિકરણની રાજનીતિ માંથી બાદબાકી કરી હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે ભ્રષ્ટાચારને જડ મૂળથી ખતમ કરવાનું કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આદિવાસી સમાજનું આ પ્રતીક, આદિવાસી સમાજના હાથમાં જે તીર કામઠું હોય છે એનું નિશાન ક્યારેય ચૂકતું નથી. નિશાન ચૂકમાં નહીં, નીચું નિશાન. અને એટલા માટે જ મારો આદિવાસી સમાજનો ભાઈ બહેન હર હંમેશા છેલ્લા 30 વર્ષથી આ કમળના બટન ઉપર એ પોતાનો અંગૂઠો દબાવે છે, પોતાનો અંગૂઠો દબાવે છે. કોંગ્રેસના મિત્રો હંમેશા એસી ઓફિસમાં બેસી, દિલ્હી દરબારમાં બેસી યોજનાઓ ઘડતા રહ્યા. છેલ્લા 60 વર્ષ સુધી એમની યોજનાઓ ઘડે ના રહી. અને આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર રાજ્યમાં હોય, પંચાયતી પાર્લામેન્ટ સુધી કેન્દ્રની અંદર રાત દિવસ તમારા બધા જ માટે એ સતત મહેનત કરતી સરકાર. કદાચ અહીંયા 20-25 વર્ષ પહેલા ચોમાસામાં આવતા કાદવ, કીચડ, ખાડા, ખૈયા આ બધું જ જોવા મળતું હતું. સૌથી વધારે રોડની કનેક્ટિવિટી આપવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. કોંગ્રેસના વખતમાં ચારે બાજુ અંધારું, સાંજે 6 વાગે આવી એટલે લાઈટો જતી રહે, સાંજે 6 વાગ્યા પછી વાળું કરી લેવું પડતું હતું. અત્યારે ઘેર ઘેર, ગામડે ગામડે, છેવાડાના ગામડા સુધી 24 કલાક વીજળી આપવાનું કામ કર્યું હોય તો માનનીય મોદી સાહેબે કર્યું છે. તમારા ઘરના આંગણે આ ઉજાસ કરવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીને કર્યું છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટીએ વિકાસની આખી રાજનીતિ એ ભેટ દેશને ભેટ આપી હોય તો મિત્રો માનનીય મોદી સાહેબે આપી છે. કોંગ્રેસ પાસે માત્ર કન્ફ્યુઝન હતું અને ભાજપ પાસે દરેક સમસ્યાઓનું એ નિરાકરણ છે. મિત્રો, માનનીય મોદી સાહેબ પાસે એ મારો આદિવાસી હોય, ગામડાનો ખેડૂત હોય, મારી મહિલા હોય, મારો યુવાન હોય, આ દરેક વ્યક્તિ માટે માત્ર ને માત્ર દરેક સમસ્યાનું હલ હોય એ મારા આદિવાસી ભાઈઓ બહેનો હોય કે ગામડાના વ્યક્તિ હોય. હોળીના મેળામાં જ્યારે ઢોલ વાગે અને એવી જ રીતે ત્યારે આખું છોટા ઉદેપુર એક તાલે ઝૂમી ઉઠે તેવી જ રીતે આવનારા સમયમાં શેનો ઢોલ વાગવાનો છે?
ચૂંટણીનો ઢોલ વાગવાનો છે. હમણાં જ હોળી ગઈ છે. આ ઢોલના ડબકે તમે હોળી રમ્યા છો. આવનારા દિવસોની અંદર તમારે હોળીનો વિકાસની હોળી રમવાની છે. કમળના બટન ઉપર તમારે, મને મિત્રો ભરોસો છે કે મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ખરા તડકે, કાલે વાવાઝોડું આવ્યું, આંધી આવી, વરસાદ આવ્યો, અને તોય ગુજરાતના પ્રદેશ અધ્યક્ષને સાંભળવા માટે આવતો હોય, મને મિત્રો તમારી પર ભરોસો છે પૂરેપૂરો કે મારો કાર્યકર્તા એ એક પણ વાવાઝોડામાં પાછો પડે એમ નથી. તમારું લક્ષ્ય છે એ કમળને વિજય કરાવવાનું. હમણાં મહાકાળી માતાના મંદિરમાં દર્શન કરવા ગયો, એટલે ત્યાંના પૂજારીએ મહાકાળી માતાની પૂજા કરાઈ. નવરાત્રી હતી એટલે પૂજા અર્ચના કરી, તમારા બધાની સુખાકારી માટે પ્રાર્થના કરી. મને પ્રસાદીમાં આપણા એ મંદિરના મહંતે કમળનું ફૂલ આપ્યું છે. કમળનું ફૂલ, આ કમળનું ફૂલ માતાજીના ચરણોમાંથી લઈને આવ્યો છું. મારા છોટા ઉદેપુરના મારા ભાઈઓ બહેનોને કહેવા આવ્યો છું, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા જેટલી ચૂંટણીમાં આખા રાજ્યની અંદર આપણા લગભગ 9,500 કરતા વધારે કમળ ઉતરવાના છે. છોટા ઉદેપુર જિલ્લામાં એક કમળ ઉતરશે. ચૂંટણી જીતી જાવ એટલે જે માતાજીના ચરણોમાંથી કમળ મને આપ્યું છે, એ કમળ તમે માતાજીના ચરણોમાં મિત્રો પધરાવજો. માતાજીને કહેજો કે તમે જે કમળ અમારા પ્રદેશ અધ્યક્ષને આપ્યું હતું એનું સવાયું કરી અમે કમળ તમારા ચરણોમાં આજે પધરાવીએ છીએ. મિત્રો, મારો આદિવાસી ભાઈ એ ક્યારેય ઢીલો પડે નહીં. આ પંથક છે આપણો, વિકાસ છે આ પંથક છે આપણો, આ વિકાસ છે આપણો. જે આપણું કમળ છે, ચાલો ગામે ગામે જઈ વિજયનો ડંકો વગાડીએ. મારી સાથે સૌ બોલો, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે.